નમસ્કાર, હું આસ્થા ગોસ્વામી ધ કેસરી ન્યૂઝ સાથે। અમદાવાદ અને સાબરમતીનું બુલેટ ટ્રેન સ્ટેશન સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાથી પ્રેરિત હશે। આજે સાંજે થંભી જશે બીજા તબક્કા માટેનો પ્રચાર। 13 રાજ્યોની 88 બેઠકો પર થશે મતદાન। રાહુલ ગાંધી, અરુણ ગોવિલની પ્રતિષ્ઠા દાવ પર। રાહુલ ગાંધી નહીં, આ વ્યક્તિ લડશે અમેઠીની ચૂંટણી। કોંગ્રેસ કાર્યાલય બહાર લાવ્યા પોસ્ટર। ભારતીયોના વિઝા રિજેક્શનની સંખ્યામાં વધારો કર્યો નથી। ઓસ્ટ્રેલિયા જવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર। દેશના 10 રાજ્યોમાં ભીષણ ગરમીને લઈને એલર્ટ। અભ્યાસ માટે માતાએ ગીરવે મૂક્યા દાગીના, પિતાએ શાકભાજી વેચી, પુત્રીએ ક્રેક કરી યુપીએસસી। પોરબંદરમાં ભત્રીજાએ કાકાને મોતને ઘાટ ઉતાર્યો, પોલીસે ફરિયાદ નોંધાવી કાર્યવાહી હાથ ધરી। ભવનાથ તીર્થને પ્લાસ્ટિક મુક્તના બદલે યાંત્રિક મુક્ત બનાવવાનું કાવતરું રચાઈ રહ્યું છે, ધનસુખગીરી બાપુનો આક્ષેપ। અમરેલીના મુંજિયાસર ગામમાં સર્પદંશથી સિંહનું મોત થયું, ખેતરમાંથી મળી આવ્યો મૃતદેહ। ક્ષત્રિયોના વિરોધનો સામનો કરી રહેલા રૂપાલા બોલ્યા, ભાજપની જોડીમાં સુરતનું એક કમળ આવી ગયું, દેશમાંથી આ એક શકન। ભાજપના વિરોધમાં ક્ષત્રિય સમાજની 25 એપ્રિલે અંબાજીમાં ધર્મરથ યાત્રા, લોકશાહી બચાવો, અસ્મિતા ટકાવોનું સૂત્ર અપાયું। ક્ષત્રિય સમાજના વિરોધના પગલે મહત્વની બેઠક, ગૃહમંત્રી બનાસકાંઠા અને આણંદના ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક કરશે। ટંકારામાં રૂપાલાએ જય શિવાની જય ભવાનીના નારા લગાવી કહ્યું, નાની મોટી વાતો ભૂલી મોદીના હાથ મજબૂત કરવા સહયોગ આપવા ક્ષત્રિય સમાજને અપીલ કરી। હાથી, રીંછ અને દીપડાએ ચૂંટણીને લઈને ચિંતા વધારી। અત્યાર સુધીમાં 35 ઉમેદવારો બિનહરીફ જીત્યા। સુરત ચૂંટણીના પરિણામ પર રાહુલ ગાંધી ભટક્યો તો કેન્દ્રીય મંત્રીએ ઇતિહાસ જણાવી દીધો। રીલ બનાવવામાં ઝાડ સાથે અથડાયું બાઇક, 3 મિત્રોના મોત। લગ્ન સમારંભમાં સામેલ થવા મુંબઈથી પોતાના ગામ આવ્યા હતા। કોંગ્રેસ અને લેફ્ટ વચ્ચે રાજકીય જંગ ઉગ્ર બન્યો। કેરળના ધારાસભ્યએ રાહુલ ગાંધીના ડીએનએ ટેસ્ટની માંગ કરી। લોકસભા ચૂંટણીના સૌથી અમીર ઉમેદવાર ₹5,785 કરોડની સંપત્તિ જાહેર કરી। અરવિંદ કેજરીવાલ હજુ જેલમાં જ રહેશે, કોર્ટ જ્યુડિશિયલ કસ્ટડી 7 મે સુધી લંબાવ્યા। ઝડપથી ઓગળી રહ્યા છે હિમાલયના ગ્લેશિયર, ISROએ જાહેર કરી સેટેલાઇટ તસવીર। સિંધુ, ગંગા અને બ્રહ્મપુત્ર પર મુસીબત।